there is a lot of difference between old generation and new generation. Generation gap is a word. આ છે બંને વચ્ચે લોચા. જૂની પેઢી એમ કહે છે અમે સાચા, બધું જ અમને ખબર છે, બધા જ અનુભવ અમને થયા છે, માનો, અમારી વાત માનો. અને નવી પેઢી એવું કહે છે કે બસ કરો ને હવે, બસ કરો. સમય બદલાઈ ગયો. તમારી જીવવાની રીત, તમારી વિચારવાની રીત, બધું જ એ સમય માટે સાચું હતું, અમારા સમય માટે નહીં. પ્લીઝ sit silently and just shut up. અમારે કશું કરવું છે, અમારે ઉડવું છે, અમારે અમારા રસ્તા અમારી જાતે બનાવવા છે. પછડાઈશું, ઠોકર ખાઈશું, અમને વાગશે, વાગતા ચાલતા શીખીશું અને પછી એમાંથી જ અમે અમારા અનુભવ બનાવીશું. અમારી દુનિયા અમારા અનુભવથી બનવી જોઈએ. અમારી દુનિયા અમારા વિચારો મુજબ બનવી જોઈએ, તમારા વિચારો મુજબ નહીં. આ કાયમ થતું આવ્યું છે. નવી પેઢી પાસે ગજબ સ્વપ્ન છે, તો સ્વપ્ન પૂરા કરવા માટે પૂરેપૂરી દોડવાની તાકાત છે. જૂની પેઢી પાસે અનુભવ છે, પણ સમાધાન નહીં થાય એ નિશ્ચિત છે. ભાખરી ને છુંદો કે અમે ભાખરી, રોટલી ને મીઠું મરચું ખાઈને દિવસ કાઢ્યા હતા, એ એક પેઢી નો અનુભવ છે, સાચું પણ છે. પણ નવી પેઢીને એક હાથમાં પેપ્સી ને બીજા હાથથી એમણે પિઝા બર્ગર ખાવા છે, એ પણ સાચું છે. તો શું કામ ભાખરીની સરખામણી પિઝા સાથે કરીએ? બંનેને પોતપોતાની જગ્યાએ રહેવા દઈએ. હા, ભાખરી ને છુંદો પણ સાચા હતા અને પિઝા અને પેપ્સી પણ સાચા છે. ભાખરીએ પિઝાને ખોટી પાડવાનો પ્રયત્ન ન કરવો અને પિઝાએ અભિમાન ન કરવું કે તમે ભાખરી જ ખાતા હતા. તમને શું સમજ પડે પિઝામાં? ના, આવું રવા દઈએ કેમ ખબર છે? સાચી વાત છે, જૂની પેઢીને પિઝા પેપ્સીમાં ખબર ના પડે, સાચી વાત. પણ એક અદ્ભુત સત્ય છે, તમે કાયમ 20, 25, 30, 35 વર્ષના રહેવાના છો યુવાન. ક્યારેય તમારી આંખે મોતિયો નહીં આવે, ક્યારેય તમારા દાંત દગો નહીં દે, ક્યારેય જીભ થોથવાશે નહીં, ક્યારેય કાન ઓછું સાંભળતા નહીં થાય, ક્યારે હાથમાં ધ્રુજાવી અને પગની ચાલવાની તાકાત નહીં હોય, પીઠ નહીં દુખતી હોય, ગરદન ટટ્ટાર નહીં રહેતી હોય, એવું ક્યારેય નહીં બને. હા, નહીં બને એવી પેપ્સી પિઝા વાળી પેઢી ખાતરી આપે છે.
નહીં, આ પેઢી પણ 50ની, 60ની, 70ની થશે. દરેક પેપ્સી પિઝા જનરેશન એક દિવસ પાછળ પહોંચશે, ત્યારે પેપ્સી પિઝા નહીં ખાઈ શકાય, ત્યારે ગાંઠિયાથી દિવસ કાઢવા પડશે. દરેક નવી પેઢી જૂની પેઢી બનવાની જ છે. તમને 30-35 વર્ષે લાગ્યું કે આ લોકો નડે છે, તો યાદ રાખો, આવનારા સમયમાં 15, 10, 12, 17, 18 વર્ષના લોકોને તમે ભલે 40 વર્ષના હોવ તોય જ નડશે. આજના 15 વર્ષના છોકરા માટે 40 વર્ષના મા બાપ એ જૂની પેઢી છે, એ જૂની પેઢી છે. દરેક નવી પેઢી ને થપ્પડ મારે છે ને સમય, ત્યારે એ જ જૂની પેઢી બને છે. અને ત્યારે 40 વર્ષે તમે કહેશો કે અમે 15મા વર્ષે આવું નહોતા કરતા, ત્યારે 15 વર્ષની તમારી જ નવી પેઢી તમને કહેશે ગો ટુ હેલ. તમારો જમાનો જુદો હતો પાપા, આ અત્યારનો જમાનો છે. નો અરેન્જ મેરેજ, nothing doing papa, it's a time for dating. I'm on date. Papa, it's a time for live-in. Still, I'm not marry the other partner. पापा ये टाइम है, डेट के बाद लिव इन, और एंड लिव इन के लिए भी लिविंग ठीक नहीं है. તો જોડે ચાલ્યા હતા. ચલો હવે તમારો રસ્તો જુદો, મારો રસ્તો જુદો, કહીને હું અને એ જુદા થઈ જઈશું. અને પછી ખૂણામાં બેસીને નહીં રડીએ. અગેન ફરીથી ડેટ, અગેન લિવ ઇન, નહીં ફાવે તો પાછા છૂટા થઈ જઈશું. આવું વારંવાર થશે, આવું વારંવાર થશે. અને ક્યારેય તમારી જેમ જન્મો સુધી જોડાયેલા નહીં હોઈએ કે 7 જન્મમાં જોડે રહીએ એવી પ્રતિજ્ઞાઓ કરીએ. નહીં પાપા, ઇટ્સ અ ટાઈમ, ઇટ્સ અ ટાઈમ. આ દરેક નવી પેઢી આવું જ કહેશે, આવું જ કહેશે. દરેક નવી પેઢીને જૂની પેઢી મૂર્ખ અને બેવકૂફ લાગશે. અમે એવું કરતા હતા, આમ હતું. હા 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 હા, તમે કરતા હતા એવું હવે નથી ચાલતું. તમે પૂનમ ભરતા હતા ને મંગળની લાલ નંગની વીંટી પહેરતા હતા પાપા. અમે લોકો ચંદ્ર ઉપર જઈને આયા. મંગળ પર રહેવાનું આયોજન છે પાપા. સાયકલ નથી ચલાવવી, અમારે ડ્રાઈવર વગરની કાર ચલાવી છે. અમારે ફ્લાઇંગ કાર, હવામાં ઉડતી ટેક્સી ચલાવવાની છે. રસોડામાં મારી પત્ની નહીં ખરડી થાય પાપા. 20 લાખનો રોબોટ ચાલવાનો છે, જે કામ કર્યા કરશે. હું ને મારી વાઈફ
મંડે ટુ ફ્રાઈડે કામ કરીશું અને વીક એન્ડમાં બીજા અઠવાડિયે કામ કરવાની તાકાત ભેગી કરવા ટૂર પર જઈશું. We will celebrate, we will enjoy weekend. Every week. જન્મો જન્મની આપણી સગાઈ ના. જે જન્મ છે કે નહીં એની ખબર નથી, એના વચનો અમે નહીં આપીએ. અમે આ જ જન્મમાં જન્મો જન્મનું સુખ મળે છે તો મેળવીશું, નહીતર છૂટા પડી જઈશું. આ દરેક નવી પેઢી કહેશે, દરેક નવી પેઢી. અને આઈ પ્રોમિસ, 5 વર્ષના બાળકના હાથમાં હું જ્યારે મોબાઈલ જોઉં છું ત્યારે મને ખાતરી થઈ જાય છે આ 10 વર્ષે 25 વર્ષના બાપને જૂની પેઢી જ કહેશે. હવે નવી પેઢી જૂની પેઢીની કોઈ ઉંમર આધારિત કશું રહ્યું નથી. તમે જીવ્યા, એગ્રી. અમારે એ નથી જીવવું, અમને ગમે એવું જીવવું છે, એની સાથે તમે એગ્રી થઈ જાઓ, નહીતર અમે ડિસએગ્રી તમારી સાથે.